રાજ્યના અમુક વિસ્તારોમાં વરસાદની આતુરતાથી રાહ જોવાઈ રહી છે, ત્યારે વરસાદને લઈ આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી. તેમણે 29 જૂનથી 7 જુલાઈ સુધી ઉત્તર અને મધ્ય પૂર્વ ગુજરાતમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. આ સાથે ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર છે. અંબાલાલ પટેલે ઉત્તર ગુજરાતમાં વાવણીલાયક વરસાદની આગાહી કરી. આ ઉપરાંત મધ્ય ગુજરાતમાં મહીસાગર, પંચમહાલ, અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદની આગાહી કરી છે. તો ઉત્તર ગુજરાતમાં અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં વરસાદની આગાહી કરી. રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાની પણ તેમણે આગાહી કરી. દક્ષિણ ગુજરાતના ભાગે વરસાદ થઈ શકે તો રાજ્યમાં ઓગસ્ટ મહિનામાં સારા વરસાદના યોગ હોવાની પણ તેમણે આગાહી વ્યક્ત કરી. બંગાળ ઉપસાગરની શાખાના લીધે ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. હિંમતનગર, સાબરકાંઠાના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને અરવલ્લીના ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. પંચમહાલના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં ભારે તો કેટલાક ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે ઉત્તર ગુજરાતના ભાગોમાં જ્યાં વરસાદ નથી ત્યાં પણ હવે ધીરે ધીરે વરસાદ થવાની શક્યતા રહેશે. મહીસાગરના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પણ ઉલ્લેખનીય છે કે પશ્ચિમ કાંઠાના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈમાં પૂરની પરિસ્થિતિ આવી શકે અને સૌરાષ્ટ્રના ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે લગભગ ગુજરાતના મોટા ભાગના ભાગોમાં હવે વરસાદ થવાની શક્યતા રહેશે. અલબત્ત કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે.